મહુવા શહેરની અંદર ગત સોમવારના રોજ જે 9 દિવસ વીતી ચૂક્યા છે, ત્યારે 9 દિવસ પહેલાં અવિરત વરસાદ પડી ચૂક્યો હતો. ત્યારબાદના તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જે ભાદરા ગામ છે, ભાદરા ગામ નજીક જે પુલનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ડાયવર્ઝનને લઈને ત્યાં અહીંયા પાણી ભરાઈ ચૂક્યા હતા. પાણી ભરાવાના કારણો એક જ હતા કે ડાયવર્ઝનની અંદર જે એક ભૂંગળા નહોતા નાખવામાં આવ્યા, પાણીનો નિકાલ માટે ભૂંગળા નહોતા નાખ્યા, ને તેને લઈને અમુક ગરીબ જે પછાત વર્ગના લોકો રહેતા હતા તેના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ત્યારે જે ડાયવર્ઝન કાઢવામાં તો આવ્યું છે, પણ સતત 10 દિવસ વીતી ગયા છે, છતાં વાહન વ્યવહાર બંધ છે. આ માત્ર ખાલી અડધો કિલોમીટરને કાપવા માટે 5-5 કિલોમીટર જવાનો વારો આવી ચૂક્યો છે. વાહન ચાલકોને રાહદારીને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ ડાયવર્ઝન ક્યારે શરૂ કરવામાં આવશે, ને જો પાણી અવિરત આવે તો આ ગરીબ માણસોના ઘરની અંદર પાછો પાણી પ્રવેશ કરશે કે કેમ.